આજે તો આ મારી ઢીંગલીનો જન્મદિવસ છે ને હોમવર્ક કરી રહી છે તું. આ ફરવા નથી જવું? આખો દિવસ ઘરમાં ને ઘરમાં કાઢી નાખવો છે. મને દાદાએ ના પાડી છે. એમણે કીધું કે પહેલા લેસન કરી લે ને પછી સાંજે આપણે બધા મળીને મંદિરે જઈશું, ફરવા નથી જવાનું. અરે મારી ઢીંગલી, ભલે ને દાદાએ ના પાડી હોય કે આપણે ફરવા નથી જવાનું, દાદાએ ભલે કીધું હોય, પણ આપણે તો છે ને ફરવા પણ જવાનું છે. અને એક તારા માટે સરપ્રાઈઝ છે. વિચાર શું હશે? ખબર નહીં. હા કઈ નહીં, ચલો ખબર નથી તો ખબર નહીં, પણ જોઈએ છે ને તારે સરપ્રાઈઝ? હા. ગિફ્ટ લાવ્યો છું તારી માટે. વાવ, તમે મારા માટે ગિફ્ટ લાવ્યા? હા. લાવો. શું લાવો? આંખો બંધ કરો. આ એવી રીતે ના હોય. તારા કાકાને રમાડવાની કોશિશ ના જ કરતી તું. આંખો બંધ કરી દે. આ હાથ છે ને અહીંયા મૂકી દે, અને જો થોડુંક પણ આમ હાથ ક્રોસ કરીને જોવાની કોશિશ કરી છે ને તો ગિફ્ટ પાછો લેતો જઈશ. ખોલ આંખ. ધન તારો કાકો છે ને તારા માટે મોબાઈલ લાવ્યો છે. કાકા, તમે મારા માટે મોબાઈલ લાવ્યા? હા, હવે તો ખુશ છે ને તું? બેટા કિશન, હા પપ્પા. શું લાવ્યો છે તું? અરે કઈ નહીં, હા તો મોબાઈલ લાવ્યો છું. મોબાઈલ? હા. અલા, તને કઈ ભાન પડે છે કે નહીં? આ આવડી નાની છોકરીને કઈ આવો મોંઘો મોબાઈલ અપાય? અરે અત્યારે એને ભણવાની ઉંમર છે. અરે ભણવામાં ધ્યાન આપવાનું હોય, અને તું છે કે આવો મોંઘો મોબાઈલ પકડાવી દીધો? હા કિશનભાઈ, પપ્પાની વાત એકદમ સાચી છે. હજુ લાલી નાની છે અને ભણે છે, એવામાં જો તમે એને ફોન આપશો તો એનું ભણવામાં ધ્યાન પણ નહીં રહે. હાસ તો વળી, આવડી એવી છોકરીને આવડા મોટા ફોનની શું જરૂર? અહીંયા મારી પાસે નાનું એવું ડબલું નથી, અને તમને તો તમારી બાયડીની કઈ પડી જ નથી ને. પડી છે તો ખાલી લાલીની ને લાલીની માની. દાદા, મારે ફોન જોઈએ છે. તમે કાકાને આવું શું કામ કહો છો? અરે ના બેટા, આવી નાની ઉંમરમાં કઈ આવા મોંઘા ફોન ના વાપરવાના હોય. તારે ખાલી ભણવામાં ધ્યાન દેવાનું હોય. નહીતર આવા ફોન તું રાખીશ ને તો ભણવામાં ધ્યાન નહીં આપી શકે, ગેમ જ રમ્યા કરીશ. અને જો ભાઈ, આ ફોન છે ને તું જ્યાંથી લઈ આવ્યો ને ત્યાં પાછો આમને પેકોપેક આપી દે. આપણે બોક્સ પણ નહીં તોડતો તું. ના પપ્પા, આ ફોન પાછા દેવાની કાંઈ જરૂર નથી. મારી પાસે અમથાભી ફોન ક્યાં છે? તો આ ફોન હું રાખી લઉં છું ને. અરે ના, આ ફોન કોઈને નથી રાખવાનો. અને આ ઘરમાં બધા બૈરાઓ આવા ફોન રાખે, આ કઈ સારું થોડું લાગે. અને આમ પણ આપણા ઘરમાં ફોન છે જ ને. એક આ કિશનની પાસે ફોન છે, એક મારી પાસે ફોન છે. અને તમારે કઈ એવી અગત્યનું કામ હોય, કઈ વાતચીત કરવી હોય તો કિશન પાસેથી ફોન માંગી લેવાનો. એમાં કઈ આવા ખર્ચા ના કરવાના હોય. એ માં, તે આજુને પગમાં વાગી ગઈ ખુરશી. અરે પણ ભાભી, કેટલી વાર તમને કીધું છે કે થોડું આરામથી અને શાંતિથી કામ કરો. બેસી જાવ એવું હોય તો. હું બહુ વાગ્યું છે ભાઈ, મારાથી બેસાતું પણ નથી. અરે તો એક કામ કરીએ, તમને તમારા રૂમમાં મૂકી જાઓ. સહારો લઈ લો તમે મારો. શું છે આ બધું? અને તમે આમને આવી રીતે પકડીને ક્યાં લઈ જાઓ છો? તમને શરમ નથી આવતી? અને ભાભીને એવી કોઈ તકલીફ હોય તો હું અહીંયા જ હતી ને, મરી તો નહોતી ગઈ, તો મને સાથ કરાય ને. તો હું ભાભીને લઈ જાઉં જ્યાં જવું હોય ત્યાં. એક મિનિટ, આ શું બોલે છે તું? તને બોલવામાં જરા પણ ભાન છે કે નહીં? હા, મારા ભાભી છે, બીજું કોઈ નથી. કદાચ હું મદદ કરતો હતો તો શું થઈ ગયું? હા, તે હું તમને એ જ કહું છું કે આ છે ને તમારી ભાભી છે, ઘરવાળી નથી. ત્યાં બાથમાં ભરીને રૂમમાં લઈ જાઓ છો. હા કિશનભાઈ, સવિતાની વાત એકદમ સાચી છે. કોઈ જોઈ જાય તો કેટલું ખરાબ લાગે, અને ગામના મોડે ઘરણા ના બંધાય. અરે ભાભી, હા શું વાત કરો છો તમે? અરે આ તો હજુ હમણાં હો બનીને આવી છે મારી. જ્યારે તમે તો મને ઘણા સમયથી ઓળખો છો, અને તમે આવું બોલી રહ્યા છો. હા, તો હું છે ને હવે એ જ કહું છું કે ભાભીની સેવા છે ને બહુ કરી લીધી, એટલે તમે છે ને હવે તમારા કામે જાઓ, અને ભાભીને છે ને રૂમ સુધી હું પહોંચાડી દઈશ. જય માતાજી વેવાય. જય માતાજી. આ દાદા દીકરી ભાઈ એક આરે ના ઠેલી લઈને કઈ બાજુ જાવ છો? કાંઈ નહીં બેન, આ અમદાવાદમાં મારા કાકી રહી છે ને, એ હમણાં થોડાક હાજા માંદા રહી છે.
તો મારો દીકરો કિશન છે ને એની ખબર કાઢવા અમદાવાદ જવાનો છે. તો મને એમ થયું કે આ કાકીને થોડુંક હમણાં બીમારીમાં ખોરાક થાય ને તો અહીંયા ઓલું પૂજાભાઈની દુકાન છે ને ત્યાંથી આ થોડોક હું કાજુ ને બદામ ને એવું લેવા ગયો હતો. હા, અડદિયા કરીને મારા કાકી હાટું મારે મોકલાવવા છે. જમાઈ એકલા જાય છે કે પછી મારી દીકરી સવિતા હારે જાય છે? અરે ના ના બેન, આ કિશન એકલો જ જાય છે. કારણ કે એને શું છે, આ મારા કાકીની ખબર કાઢ્યા પછી છે ને એને અમદાવાદમાં એના કામ ધંધાનું થોડુંક કામકાજ છે. તો અમદાવાદ છે અને પછી એની બાજુમાં મેમદાવાદ જવાનું છે ને એટલામાં ને એટલામાં 2-4 ગામતરા કરવાના છે. તો આ બાયુને ક્યાં હારો હાર રખડાવવા, એટલે એ એકલો જ જાય છે. વાત હાશી જ તમારી વેવાય, પણ આ જમાઈ જાય છે ને એકલા જાય કે સારું થોડું લાગે? હારે સવિતાને લઈ જાય તો તમારા કાકીને કેવું સારું લાગે? તો હારે જાય તો વધારે સારું. હવે બેન હાસું કહું ને તો અમદાવાદ તો છે ને કિશનને નહોતું જવાનું, પણ હવે આ મારે છે ને હમણાં કઈ તબિયત સારી નથી રહેતી. આ હમણાં અઠવાડિયાથી આ ગોઠણમાં બહુ દુખાવા રહી છે. તો મેં કીધું કિશન તું જઈ આય. અને આમે ત્યાં કાંઈક લગ્ન પ્રસંગ હોય કે એવું કાંઈક હોય ને તો 2 માણસ જાય ને તો સારું લાગે. દવાખાનાનું કામ છે, ખબર કાઢવાની છે, એમાં કઈ મારે થોડા 2 માણસને મોકલાય, એટલે કિશન એકલો જ જાહે. કાંઈ નહીં ભાઈ, જેવી તમારા ઘરની ફરી, બીજું તો હું. હાલો તો હું રજા લઉં અને આવજો ઘેર બેહવા. હા, જય માતાજી. જય માતાજી. હાલ બેટા. સાંભળો ને, હું તમને શું કહું છું કે તમે આમ એકલા અમદાવાદ જાઓ છો તો મને લેતા જાઓ ને. મેં આમ થાય કે અમદાવાદ જોયું છે. તને શું લાગે છે હું અમદાવાદ રખડવા માટે જાઉં છું, પિકનિક માટે જાઉં છું? અરે અમદાવાદ મારે 2-3 કામ છે એ માટે જાઉં છું. અને રહી વાત કે તને લઈ જવાની, તો હમણાં થોડા સમય પછી છે ને આપણા સગાવાલામાં છે ને મેરેજ આવવાના જ છે, એટલે બધા સાથે જઈશું. અત્યારે છે ને મહેરબાની કરીને મને જવા દે, આપણે પછી જઈશું ને. તમે છે ને હર વખતે કંઈક ને કંઈક બહાના જ બનાવતા હોય, મને ક્યાંય લઈને જતા જ નથી. અરે એવું નથી, સમજવાની કોશિશ કર. હકીકતમાં મારે અમદાવાદમાં 2-3 કામ છે. જો એવું ના હોય તો હું બાપુજીને ના મોકલી દઉં. શું કામ હું ખુદ જાઉં? અને જો મારી વાત સાંભળ, એવું જ હોય ને તો તારે જે પણ કંઈ લાવવું હોય એ મને કહી દે, હું લેતો આવીશ ને. હું ક્યાં ના પાડું છું? મને છે ને ખબર જ છે કે આ બધું છે ને તમે મને ખાલી સારું લગાડવા માટે જ કહો છો. બાકી હમણાં રતન ભાભીએ કે લાલીએ કીધું હોત ને તો કેવા જોડે લઈને જાત. અરે તું કેમ સમજવાની કોશિશ નથી કરતી? અને તારી પિન હંમેશા કેમ આ રતન ભાભી અને લાલી પર જ અટકી હોય? એ બિચારાઓએ શું કર્યું છે? અને એમને ક્યારે હું લઈ ગયો અને તને ના પાડી દીધી હોય? જો હું કામથી જાઉં છું ને, કદાચ આ વખતે એમણે પણ કીધું હોત ને તો એમને પણ ના જ પાડે, સાથે ન લઈ ગયો હોત. સવિતા, સમજવાની કોશિશ કર. આ તો તું ભાભી અને લાલીનું નામ લઈને એટલે મને થોડો ગુસ્સો આવી જાય. બાકી તું મારા પર થોડોક તો વિશ્વાસ કર, થોડોક તો ભરોસો મૂક. કોઈ દિવસ મેં તારો ભરોસો તોડ્યો છે? તારા મનમાં છે ને આવા ખોટા વિચારો ના લાવ અને મને સમજ. મને છે ને ખબર જ છે કે તમે છે ને મારું ક્યારેય કહ્યું કઈ કરવાના જ નથી, એટલે તમારે છે ને જે કરવું હોય ને તમે કરો. અરે કઈ જાતની બાઈ પાકી છે ને ખબર નથી પડતી. જ્યારે જોવો ત્યારે બસ શંકા શંકા શંકા, બીજું કઈ આવડતું જ નથી. ભાભી, તમે છે ને 1 કલાકથી આ લાલીનું માથું ઓળવો છો. ઘરમાં કેટલા કામ પડ્યા છે, તો મારે શું એકલીને જ બધા કામ કરતા રહેવાના? અરે તમે નારાજ શું કામ થાવ છો? આ લાલીને છે ને સ્કૂલે જવાનું મોડું થાય છે, એને તૈયાર કરી લઉં ને પછી બધાય કામ હું કરી લઈશ. શું તમે કામ એકલા કરી નાખશો? આ કચરા, પોતા, વાસણ બધું એમને પડ્યું છે. એકલા કરશો મારું માથું? અને વાસણ તો શું આપણે કપડા એમને પડ્યા છે હજી ધોવાના. અરે પણ તમે દેકારો શું કામ કરો છો? તમારાથી જેટલું કામ થાય એટલું કરી નાખો, બાકીનું કામ હું કરી લઈશ. અને એક તો મારો ઘરવાળો તમારા સિવાય કોઈનું કહ્યું તો કરતો નથી. તમે કયો ને એટલું જ પૂછીને પાણી પીવે. એટલે આ બધું છે ને હું કઈ ચલાવી નથી લેવાની. એટલે હું કઈ શું નીકળા આખા ઘરના ઢસડા કર્યા કરું અને મારી દીકરી તમે અહીંયા ટાઈમ પાસ કર્યા કરો. કાકી, તમે મારા મમ્મીને આવું શું કામ કહો છો? નહીતર હું મારા દાદાને કહી દઈશ. અરે બેન, તમે શું કામ આવા શબ્દો બોલવા લાગ્યા છો?
હું છે ને મારી બધી આંખે જોવ જ છું, અને મારો ઘરવાળો તમારા ઉપર લટ્ટુ થઈ ગયો છે. અને આટલું બધું છે ને લાંછન લાગતું હોય ને તો પોતાનું આ કાળું મોઢું લઈ અને વયું જવાય ક્યાંક. પોતાનો ઘરવાળો તો મરી ગયો અને હવે મારા ઘરવાળા ઉપર આ નજર છે. જો તમને એવું જ લાગતું હોય ને તો હું ક્યારેય કિશનભાઈની સામે જોઈશ પણ નહીં. હા હા, બહુ સારું. આવા નાટક કરે ને ઘરના બધાને વાલી લાગે. વો બેટા પાણી લાવજો ને. આલ્યો દાદા. લે બેટા, તું સ્કૂલે નથી ગઈ? આજે મમ્મીનો અને કાકીનો ઝઘડો થઈ ગયો. કાકી મમ્મીને ગમે એમ બોલતા હતા. અત્યારે મમ્મી અંદર બેસીને બહુ જ રડે છે. શું? તારી કાકીએ તારી મમ્મી સાથે ઝઘડો કર્યો? પણ શું કામ? તારી મમ્મી ક્યાં છે? અંદર રૂમમાં છે. જા બેટા, એને બોલાઈ આવતો. ઓ બેટા, શું થયું છે? જે હોય ને તમે મને ચોખ્ખે ચોખ્ખી વાત કરો. શું ઝઘડો થયો છે? કાંઈ નથી થયું બાપુજી. જો બેટા, આ લાલીએ મને કીધું કે સવિતાએ તમારી સાથે ઝઘડો કર્યો છે, તો પછી જે હોય તે મને ચોખ્ખે ચોખ્ખી વાત કરો ને. ના બાપુજી, સવિતાએ કંઈ નથી કીધું. તમે ભલે ના પાડો, પણ આ તમારો આ રોયેલો ચહેરો બધું કહે છે અને તમે ખોટું બોલો છો. હા બેટા, સવિતા બહાર આવો તો. હા બોલો ને બાપુજી. હા બેટા સવિતા, આ તમારે ને રતનની વચ્ચે શું ચર્ચા થઈ? તમે કઈ કીધું છે એમને? નાટક કરે છે બધા. હું તો એને બોલાવાય રાજી નથી. આ શું બોલો છો તમે ધીમે ધીમે? આ જરા મને સંભળાય એમ જરા જોરથી બોલો તો. શું બોલ્યા તમે હમણાં? દાદા, કાકી મારા મમ્મીને એમ કહેતા હતા કે મારો ઘરવાળો તે તારા વશમાં કરી લીધેલો છે, ને બીજું એવું કહેતા હતા કે તું જેટલું કહે છે ને એટલું જ પાણી પીવે છે મારો ઘરવાળો. હા, હું શું સાંભળું છું? અરે તમે આવું બોલ્યા? આવું બોલતા તમને શરમ નથી આવતી? અરે તમારી જીભમાં થોર ઉગશે, થોર. અરે આ કિશન છે ને, આ એની ભાભી નહીં પણ માં સમાન ગણે છે, અને આવું બોલતા કઈ તમને શરમ નથી આવતી? એ તો હું જોઉં જ છું. ભાભીને કેવા માં જેવા રાખે છે ને. જો તમે છે ને કાન ખોલીને સાંભળી લો કે તમે બેવ છે ને મારી વહુ નહીં પણ મારી દીકરીઓ છો. અને બીજી વાત તમે સમજી લેજો કે આ રતનના ઘરવાળાની ગેરહાજરી છે. એ આ ઘરના વિધવા છે, એટલે મારા દીકરાની વિશે કે એમની વિશે કંઈ પણ આડું અવળું નહીં બોલતા. હું શું કામ એમને કઈ કહેવાની? મેં એમને કઈ નથી કીધું. અને રહી વાત ઘરના કામની, તો થોડું ઘણું કામ તો કરવું પડે ને. જો આ બધો વહીવટ કરવાની તમારે કોઈ જરૂર નથી. હું હજી આ ઘરનો ધણી જીવું છું, બેઠો છું, અને મને બધી ખબર જ છે કે આ ઘરમાં કોણ કેટલું કામ કરે છે ને કોણ કેમ રહે છે. બાપુજી, ખોટો કંકાશ નહીં કરો. સવિતાએ સાચે મને કંઈ જ નથી કીધું. હા, મને બધી ખબર પડે જ છે બેટા, પણ હવે એ બધું જે થયું તે હવે તમે છે ને જાઓ અને મોઢું ધોઈ નાખો, અને હવે આ બધું મન ઉપર નહીં લેતા. થઈ ગઈ શાંતિ? જીવને ટાઢક વળી?